હવે આપણે જોઈએ કે સાડેસાતી શું છે। તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ ગ્રહ કોઈ વ્યક્તિની જન્મ રાશિના એક રાશિ પહેલા અને જન્મ રાશિ પરની પછીની રાશિ પર પસાર થાય છે ત્યારે તે સમયને સાડેસાતી કહેવામાં આવે છે। આ સમય કુલ 7.5 વર્ષ ચાલે છે, એટલે જ તેને સાડેસાતી કહેવામાં આવે છે। આ સમય 3 ભાગોમાં વહેંચાયેલો હોય છે। 1 શરૂઆતનો સમય, 2 મધ્યનો સમય, 3 અંતિમ સમય। આ સમય દરમિયાન માણસના જીવનમાં અનેક પરીક્ષાઓ આવે છે, પરંતુ આ પરીક્ષાઓ માણસને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે। રાજા વિક્રમાદિત્ય અને શનિ સાડેસાતીની એક પ્રસિદ્ધ કથા અનુસાર મહાન રાજા વિક્રમાદિત્યના દરબારમાં એક દિવસ નવગ્રહો વચ્ચે ચર્ચા શરૂ થઈ। દરેક ગ્રહ પોતાને સૌથી શક્તિશાળી માનતો હતો। રાજા વિક્રમાદિત્યએ તમામ ગ્રહોને સિંહાસન પર બેસાડ્યા અને તેમને મહત્વ મુજબ સ્થાન આપ્યું, પરંતુ શનિદેવને સૌથી અંતમાં સ્થાન મળ્યું। આ જોઈને શનિદેવ થોડા નારાજ થયા। તેમણે વિચાર્યું કે રાજાને તેમની શક્તિનો અનુભવ કરાવવો જોઈએ। થોડા સમય પછી રાજા વિક્રમાદિત્યના જીવનમાં શનિ સાડેસાતી શરૂ થઈ। સાડાસતી શરૂ થતાં જ રાજાના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગી। એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયા અને રસ્તો ભૂલી ગયા। તેઓ એક અજાણ્યા રાજ્યમાં પહોંચી ગયા। ત્યાં એક વેપારીએ તેમને નોકરી પર રાખ્યા, પરંતુ થોડા સમય પછી વેપારીના ઘરમાં ચોરી થઈ અને આરોપ રાજા પર મૂકવામાં આવ્યો। રાજાને કઠોર સજા આપવામાં આવી। એક સમયના મહાન રાજા હવે ભિખારી જેવી સ્થિતિમાં પહોંચી ગયા। પરંતુ આ બધું થવા છતાં રાજાએ ધીરજ અને સત્યનો માર્ગ છોડ્યો નહીં। પછી 7.5 વર્ષ પછી શનિદેવ ફરીથી રાજા સામે પ્રગટ થયા। શનિદેવે કહ્યું, હે રાજન, આ બધું દુઃખ તારી પરીક્ષા હતી, અને તેમાં તું ધીરજ, સત્ય અને ધર્મ પર અડગ રહ્યો। શનિદેવ રાજાના ધૈર્યથી ખૂબ પ્રસન્ન થયા। તેમણે રાજાને આશીર્વાદ આપ્યો અને તેમના બધા દુઃખ દૂર કરી દીધા। રાજાને તેમનું રાજ્ય, સન્માન અને સુખ ફરીથી પ્રાપ્ત થયું। આ કથા બતાવે છે કે સાડેસાતીનો સમય અંતે જીવનને સુધારવા માટે આવે છે। તો મિત્રો, સાડેસાતી આપણને શું શીખવે છે? શનિ સાડેસાતી માણસને અનેક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો।